પહેલા તો હું ટ્રુ હેલ્થ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. મારું નામ અંકિત છે. તમારું નામ શું છે? નારસંગભાઈ. નારસંગભાઈ. નારુભાઈ કે તરીકે. તારુભાઈ? ભીખાભાઈ. ભીખાભાઈ. હા. અને એક બેનનું? સુખાભાઈ છે, એ પણ ફરવા ગયો છે બહાર એટલે. તમારું? કૈલાસબેન. કૈલાસબેન. તો ભાઈ પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 4 જણા. 4 જણા છે. 2 છોકરા ને 2 અમે. 2 છોકરા છે ને 2 તમે છો. તમે શું કામ કરો? હું કડિયા કામ કરું છું અને કડિયા કામ હમણાં ડીમ છે એટલે હમણાં ઘેરે છું. કામ નથી મળતું હમણાં? કામ નથી મળતું કાંઈ. ધંધો ડીમ છે. હા. તો કડિયા કામ રોજે મળી રહી કે? રોજ ન મળે ને, કારક મળી રહે. ગામમાં જાય તો કોઈક રડી પડ્યું એવું હોય, આટાવટીનું છે, રિપેરિંગ છે તો મળે તો જવાનું. અને કડિયા કામમાં કેટલી મજૂરી મળે છે? મજૂરી 500, 600, 700 જેવી મજૂરી. એ એક દિન હોય, કારક 1.5 દિન હોય એવું. કારક પશુરી કામ કર્યા કરી. ભાઈ કઈ કામે જાય કે? કાંઈ ન જતા, 2 મગજના ઓલા છે એટલે. એટલે બંને ભાઈઓને માનસિક બીમારી છે. અને બેનને માનસિક છે. બેનને પણ માનસિક બીમારી છે. એટલે કમાવનાર તમે એક જ છો? હું એક જ છું. નાનપણથી મોટા મેચ કર્યા છે ને તો મજૂરીમાં. મજૂરી કરીને રોડિંગ હાંકીને આવું મકા આવું કર્યું ઝૂંપડા જેવું રાતમાં. એટલે કઈ ફિક્સ ના હોય મજૂરી ફિક્સ હોય, મજૂરીમાં ફિક્સ હોય જ નહીં. કડિયા કામ કાયમિક માટે હોય જ નહીં કોઈ. મહિના એકાદી 2 બીજી ભરાય. એ બહુ ખેંચી તો એવું અગત્યનું હોય ને તો મહિનામાં 1-2 વાર મળે. મહિનામાં 1-2 વાર જ કામ બસ ના કાંઈ જાજુ કામ જ ક્યાં છે. 5 મહિના જ ઘેરે હતો, 4 મહિનામાં તો આમાં ધંધા હા બંધ હોય. બેઠું જ ખાવાનું, જે હોય ખાઈ લઈ. તો ખાવા પીવાનું થઈ જાય છે? હા, રોડવી નાખીએ. શું કરવું? ન થાય તો કરી. તો ખાવા પીવાનું ક્યાંથી લાવો છો? હવે લાવીને આવું મજૂરી કામ કરીને લાવી. ભાઈ તું કઈ કામે જા કે? ના ના ક્યાંય નહીં, આઈને નથી. ઘર કામ કરે. ઘર કામ જ. ઘર કામ આવીને મારે આ બધું હમણાં કર્યા કરે. પાણી ભરે, પાણી આવે, અહીંથી મૂકે, કાઢવે. તો અત્યારમાં ઘરમાં તમે કમાવાળા એક જ હું છો? એક જ છું. મારા અત્યારે 60-61 વર્ષ તો થયા જ ભાઈ. હવે આપણીથી બહુ બને નહીં. હવે જ બને નહીં ઉંમર પ્રમાણે. અને અંદરના કામ કાંઈ કરી શકીએ નહીં. એવું કોઈ આમને કામ ચીંધી ન હોય, કોઈ ચિંતા નથી. તો અત્યારમાં તમારે શું શું તકલીફ પડે છે? તમને ખાવા પીવા પૂરતી તકલીફ હોય, બીજી તમારે ક્યાં તકલીફ છે? એટલે ખાવા પીવામાં તકલીફ પડે છે ને તાણ પડે ને થોડીક ખાવા પીવા પૂરતી. કેમ કામ એવું કઈ નથી મળતું? એવું મળે કે 30 દિનનું ન જ મળે. કારક મળે, કારક ન મળે. કારક તો પાછું આવવું પડે. કારક મહિનો દી ઘેર રહેવું પડે. કારક 15 દી ઘેર રહેવું પડે. કારક 2 દીમાં મળે. મળો તો તાત્કાલિક મળી જાય તો 2 દીમાં મળે. તો જ્યારે કામ ન મળે ત્યારે ખાવાનું કઈ રીતે? તો અમે રોડી નાખીએ. ન મળે રોડવું જ પડે ને. ક્યાં લઉં? એટલે કામ ન મળે ત્યારે આમનો રોડવો છો? રોડવી રાખવું પડે. અમારે કાંઈ લેવું દેવું ન હોય, કોઈ નામું ન હોય, ઉછીનું કોઈ દે નહીં. કેમ ઉછીનો કોઈ નથી દેતો? ઉછીનો દે પણ નાથી લાવી. હવે ધંધો હાલે તો આખો ઉછીનો 5 રૂપિયા તમારે અમે કામ હાલતા હોય તો અમે 5 રૂપિયાની આવક હોય તો અમે તમે 5 રૂપિયા માગીએ. આવક ન હોય તો 5 રૂપિયા ક્યાંથી માગીએ? દેવા ક્યાંથી? હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમે જે હવે તકલીફમાં જીવી રહ્યા છો તેમાં તમને થોડી રાહત મળે? એટલે અમને કઈ હાલતા હોય કે આપો અમને. બીજું શું કરવું? અનાજ કરિયાણું જોઈએ? હા. અત્યારમાં તમારી પાસે કઈ અનાજ કરિયાણું છે? કાંઈ છે જ નહીં. તો દોસ્તો તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારમાં 4 જણા છે અને કાકા પોતે એકલા છે અને તે પોતે કમાઈને 3 જણાનું પેટ ભરે છે. અને 2 છોકરા છે એ પણ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે અને 2 છે એમને પણ થોડીક માનસિક બીમારી છે. કાકાએ કીધું કે હું કડિયા કામ કરું છું અને ઘરનું ગુજરાન ચલાવું છું. કડિયા કામમાં કોઈક વાર મળે ન મળે. ઘણી વાર તો હું 1 મહિનો સુધી ઘરે બેઠેલો છું કેમ કે મને કામ ન મળે એ માટે મારે ઘરે બેસવું પડે છે. અને કડિયા કામ એવું છે કે મજૂરી જેવું કામ છે. ક્યારેક મળે તે ક્યારેક ન પણ મળે. અને કાકાએ વાત કરી કે
2 છોકરા છે એ પણ માનસિક છે અને હું પોતે એકલો ઘરમાં કમાવનાર છું. અત્યારમાં આપણે કાકાને રાશન કરિયાણામાં કંઈક મદદ કરીએ. કાકા, હા મારી તરફથી જેટલી રાશન કરિયાણામાં તમને હા. મદદ થઈ છે એટલી મેં કરી છે. હા તો કેવું લાગે છે? બહુ સારું કહેવાય. તમે કીધું હતું ને કે મારી પાસે અનાજ હા, કરિયાણું અચ્છા, નથી. આ તો તો મારી વાત તરફથી હોય. જેટલી પણ મદદ થઈ છે એટલી હા. મેં કરી છે. હા હા તો કેવું લાગે છે? સારું લાગે. શું કહેશો? એમ કે હમણાં રાહત થઈ એમ. તમારી આશીર્વાદ તમારી કરોડો વર્ષની આયુષ વધે અને ભગવાન તમારું પૂરતો જ રહે મારો વાલો.